આ મૂર્તિ બાબા શેઠ ક્યાં છે કે મૂર્તિ રાખવાની એ શેઠનું હમણાં તો આપણું નધન થઈ જરા પણ શેઠને હવે કહેવાય ને કે મૂર્તિ રાખવાની મને રાખે ને કોઈ ને અગરબત્તી હું કામ કરે દીવો કરવાનો છું તમારી પહોંચવા તો રાખો ને રહેવા દો મને હોય અને હવે શેઠ શી છે હે કાયમ સાર નાખો તો પડકે છે ના શેઠ એ શેઠ મારા શેતરમાં છે ને ઘરી છે ને આ વડ 100% પેલો શ્યામલ લેવા થરા જાનું તો શ્યામલ લેવા જતા રેલા લાગે હવે એ તો ભલાઈ ગયા પણ એને આવતો મને એકદમ ના અલ્પજી એના પૈસા ભરવા ગયા દે કોઈ બીજી વાત ને પેલો આવે કંજૂસ તો જવા જ નહીં દે મને મંદાદર પૈસા લેવા એકદમ નો ના અલ્પજી ના પૈસા ભર્યા પેલા માટો અમે જવરો છું તો અલ્પજી એકલા ના ભરું છું તો પેલા ગોપાળજી ના ભરતા રે પેલા ને પટી જાય રૂ પેલા શેઠ ને આવતો હતી મને જઈને આવતો રહ્યા દે હે માં તારા પર જે છે બધું છે તું આસવજી મને મારું કોઈ રણી ધણે નતું હોય હે માં જો હું તારી મૂર્તિ તો મેલવાનો જ નહીં ભોય કુદાડો હે માં જા દે મને મારો વાટ તો ચડી છે કમ્પ્લીટ કર ને હવે તો જતો રહું તરત જ મારો આખો તો આવી ગયો પણ એટલે તો રેડી આવ્યો આ એક આ રસ્તો પડે તો રસ્તોમાં શું છે ગોમવાળા રસ્તો કયો રાખો છે વિશ્વાસ છે આપણે આ રસ્તો જઈશ તો રેડી જઈશ એવો વિશ્વાસ છે આપણે એ માં તું કરી હાસુ હવે તારા ભરોસે શું તું લઈ જાય જાવ છે આ રસ્તો માં ઉજવાડે હવે આ રસ્તે જવા દે મને નાચી રહ્યો છું પેલો આવા સવાલા દેખાય છે હવે હડામ નહીં એ માં તું કરે હા શું બીજું કોઈ નહીં પડે ખાલી પોણી હાલમાં હવે નહીં રહેવા તું પોણી હવે માં આવ્યું પાછો પોઈન્ટ ભરેલું છે ખાલો છે શી ખબર છે
તારા મડીમાં કોઈ લાવ્યું હવે આપણી તાકાત નથી હેડવાર હા હું હેડી કહીશ થોડો હશે કેટલું છૂટું રહ્યું હે માં તું કરી હાસું હવે કેટલું દાવ હેડવું તો પડશે જ કોણ પીવા દે હે માં આટલા સુધી તું લાવી કોણીએ તું લાવી બધું કર્યું આટલા સુધી મને હાસ્યો ખાલી હવે એક જ મેં એટલું તને કહું છું કે મને આટલા ગોમ હતી ખાલી અલુપ કરીને લઈ જા માથું હવે ગમે તે કર હે માં હવે ગામમાં આવી ગયો છું પેલો તો મને અલ્પેજી ઘેર જવા દે અલ્પેજી ઘેર જઈને પછી ગોપાળજી ઘેર જવું છે જવા દે હેડમેન્ટ મોડું ના થાય દાદા દાબો સટાઈ ગઈ છે હવે પંપ બિંદુ ઘરે અને પછી જાતા આવું દુકાનોમાં હા ઓય મેં દાદા દાબો સંતાઈ ગઈ છે હવે જાવું જો દુકાનોમાં અમે વેલની દુકાન ખોલીને હવે ખોલવા જવા દઈએ દુકાન યા મારા જરૂરત નહીં દોડ્યા છે આ તો બચે જ દોડ્યા છે કોણ હાલો આ બાજુ ફટ જાઉં દુકાને તો મોડા વેલા લે આવો આવો બચે જય જગલ બેજી બસ શાંતિ શાંતિ મજા 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 તાર ઘરમાં આવતો તો એટલે ખરામાં હું આવ્યો હમ જ તમારા ઘેર કો ના મારે ના કે જબર તકલીફ હતી ક્યાંની પૈસા નહીં એટલે આ એની શું ચિંતા મેં તને કીધું નતું પૈસા દે હજુ કાલનો દાડી બાકી હતો પણ હું મોડા દાડે આવ્યો ના ના સારું કરી મૂડું જો સાચું આટલા આવતું નો જોઈ નાખો પૈસા ગણી નાખો એકદમ હવે કોઈ ગણવા નહીં તો સાલ છે પૈસા છે ગણવા જરૂરી છે મને એટલે આ પણ તમારો પર વિશ્વાસ છે પૂરું એટલે આ વિશ્વાસ એકદમ પૈસા ગણી નાખો રેડી રેડી પૂરેપૂરા છો મો હવે કોની રહું મારા કોમ છે એટલે ગોપાળજી ને હજુ મારે પૈસા આલવાના એટલે હું નેહરું રહે ચા પાણી કરવા નહીં રહેવું ના તારની તો પણ ફેરાઈ હું હાર લો તાર ઉતાવળ મારે વળી દુકાન ખોલી છો અમે એવું એમ ને તો મો જવું રહો હો એ હારો એ હારો આવજો આવજો તારો તમારા પૈસા આવી ગયા ને હવે આવી ગયા એ હારો હેડો તો એ હા બેટા પૈસા તો આવી ગયા છે હવે આ તો દુકાનોમાં તાર એ માં તો વેપાર મારો મંજો પડી ગયો હે પણ માં તું રાજ રાખી ને તો ધંધો મારો ઉપર એવો કોક રાજ રાખી માં એમ હોય જવું ચૂકવવામાં માં રાજ રાખી ગયો હવે એ હે લે મારો કે યા હવે જો ભૂલા પડ્યા હોય લે તમારે શું એટલું ઉતારી કે ક્યારે જતું રહ્યું છે દુકાન એટલે આ દુકાન તો બંધ હતી મુદઈ ના આવી છે હા હવે જવું દુકાનમાં મંદિર જો તો એવું હતું એમ ચમ કો પણ સારું છે આપણે પેલા પૈસા આવી ગયા છે ને એ જો પૈસા આયા છે લે આયા જ છે એટલે તો આયા એટલે આ રહ્યા લો એટલે જૂઠું ના બોલે કેટલા હતા આપણે પૈસા 25000 25000 ને પૂરા લો પકડો પૂરા હે પૈસા પૂરા ની ગણી નાખો કે ના પવા હેડો આગળ એ પૈસા હવે તો ચા પાણી કઈ જાજુ પા ચા પાણી તો હું હોદના કરવા આવું હાલ હવે હંગા હજે જા હાલ નહીં આવું મારે કોમ છે બીજું અને મારે જાવ છે ને મોતા ને આવું હોદના આવું એવું એમ ઉવે આશીર્વાદ ખો તમે આ તો મારી મૂર્તિ છે ચમચા નહીં ખો આ મૂર્તિ હું હાથમાં જ રાખું છું કેમ આ તો મૂર્તિ છે મારા બદલે ઊનું જ છે એટલું મોમ જુઓ ને પણ મૂર્તિ ઘેર રખાય
આ પૈસા ને પૈસા આલ્યા ને મેં તમને ઉવે. કોના પ્રતાપે દાલ્યા છે એવું છે એમ? હું જ ને હા હોય તા હાર તો આવજી તો હા ત્યાં પણ ગયા ના ના મારે હજુ કોમ છે આગળ હજુ જાવ છે એટલે હો હા હોય તા એ આવી જા આ દુકાને તો નહીં જાવ પણ આ મારો આજકાલ પૈસાની પાસે આયા તો છે સોગન ભાઈ ગમે એટલે આપણે આવી તો ગયા ને પણ ના મારા આપણો ચોક થી લઈને આવતો રહ્યો ને મને ભટકાઈ દીધા હોય તો હવે ખબર પડતી નહીં આ પૈસા લાયો ચોથી લા ગોપાલજી ફોન કરું પણ ગોપાલજી શું કર્યો આમાં તારી હલવાણા છો બરોબર ને હો ના ના ગોપાલજી ફોન તો કરવા દે હલો લા ગોપાલજી કેટલે છો લા એકદમ આવજો ફટાફટ માર ઘરે ઓ ગોટલો ઈડી રહ્યો છે ફટાફટ આવજો બા એકદમ હો શું કીધું ફટાફટ આવો બસ કવાય એ હારું યા મારું અરે સોરીન તો નહીં લઈને આવતો રહ્યો ને યાર પિચિન કેમ પગ ટકતો નહીં આજ તો ઓમથી ઓમ મોટા મારે તો અહીંથી જાય જાજે ચાલ પિચી હા પંપ આલજો દવા છોટવા આપણે લઈ જજો ઘડી દોરો પંપ આખોય એટલે આ પણ કેમ ઓમ થઈ ગયા તમે લા કીધું ઘરે આ પંપ પડ્યો લઈ જો ના રસ્તો પડ્યો હેડો પર આવો જલ્દી અને હળી શેરી કરો હડિયો એક તાઈ ઘડી વાર ઉભા રહો હમણાં તમને ખબર પડી રહે છે આની હડિયું ધોઈ હોય એવું એમ બોલ્યા આગળ ભરાય ને કે ખોમાની આપ કઈ પાવ અને આ પૈસા થોડા કાલો તા લ્યા તો કે પૈસા થોડા કાલો આ પૈસાની હડિયું અડે રે કેમ કેની હળ્યું તો તાઈ ઉભા રહો ઘડી વાર હમણાં ખબર પડી જાય ગોપાલજી આવે એટલે હા બાપા જો હો. ઓ ભારે જ બા હોય હલતા નહીં બા ત્યાં પંપમાં ચાર્જિંગ ચેક નહીં ઓમ લે આપણ શાંતિ રાખો ઘડીક વાર ઓમ જો પૂરા આયા તાનો પંપ એટલે તમારે પગ ધોઈ જાય ભલે કહે દાદા પોતાનો હિડે જતો લે આ ગોટલો તો બરોબર રેડી રહ્યો એટલે આ તો ગરદો છોડો કી લે પણ સોના મના ઉભા રહો ઘડીક વાર ઓમ અરે વાહ વાહ હું બોલ તમે ફોન કર્યો તમે બચે તાર પા આયા તા હુઆ આજા કોઈ પૈસા આલ્યા તા હુઆ આયા પૈસા એટલે શું બચી બચી કરો છો લે આપણ ઘડીક વાર ઉભા રહો કોમ પૈસા આવા જમ કે આહી એ થોડાક તો આલા દવા લાવે એવા લ્યા પૈસા દુએ જો. ઓલા માર ઘરમાં બાટલી પડી છે ને પાણી તને માઈ નાખો અરે મેલો એ તઈ ઉભા પોસ મેલો લે પણ આયા તા ના બોલ બોલ જ કરે રા અરે કઈ સોંજી આવી તમે બોસ છે માં પૈસા તો અહીંયા આયા હતા લે આ મને લાગે રે વેમાના પૈસા લાગે ઈ બચે ભાઈ કેમ જો આયા બચે લે પણ લે આ બંધ કરજો તમે ઘડીક વાર હોય એ પોસ મે સોંજી રાખો ને તમે શાંતિ રાખો પોજ મે તો બધું આ પૈસા સવા છે તેજો પૈસા આમાં છે અહીંયા ભાઈ એના નહીં રે લે પણ શેઠિયો તો કંજૂસ છે એક નંબર નો કેમ તારે બધું પૈસા આવે તો શું હળગાવા નોકરી કરવાની લે બચાઈ કરે છે નોકરી એમ નહીં કરતા એવું એમ ઈન શેઠ એટલા કંજૂસ છે લે એક નંબર નો કંજૂસ છે ચો પૈસા આલે કોદાડો ઈ વાત આવે લડશો ને આ બધું લે આ પણ લડવાની વાત નહીં અરે ચોરી કઈ લાયા હોય તો બધું કાવ દવ આપડા પર આવશે તો આપણે લઈ આવે સંપત હોય એટલે આ તમે સંદીપની જોડે જો ઈ બધો વાર કરી આલી હેડો હું આવું હારે લે આવો લઈ જા દે તો હું શું કહું ખબર હા તમને કોઈ વેમ જેવું લાગતું હતું લે વેમ વેમ કરો બોલો. તો સંધુજી પાસે જાતા આપણે હાલો તા લોડો દાર પંપ જોવા તાર નહીં જો તો ઈ તો ખાલી એમને એમ કહેતા તમે હળીએ થઈ રહ્યા એટલે ઓડો દાર તમે આવું હે હવે તાર મુએ આવું સંદુજી ઈએ છે ચિત હોય કરે છે તા સેચા પછી જો તમને ખબર છે આમ પાકી ના ખબર તો નહીં પણ મને એવું લાગે સેચા પછી જાય ફોન કરો પેલા વાહ હું ફોન કરો તમને તો વિશ્વાસ નહીં આવતો કુદારે ના આવે ને તાર જો ત્યાં સરપંચ સેચા મતા લ્યા સંદુજી લ્યા પણ ફોનજી રાખો કે ત્યાં ને એવું તો કોઈ નહીં પણ મારે કોઈ તકલીફમાં પડ્યા તું યાદ હમય લ્યા પૈસાની રોમાયણ છે ફોન દિયા કીધું પણ ફોન હમણાં ઉભા ભૂલો ગાડી તો આમ સેજામ છે તો અહીંયા યાદ થોડું કોમ છે અમારા પાસે એ અમે આવાના હે ના ના ચેતન તમે જો ને અમે અહીંયા જ આવવાના હો
એ પૈસાનું કોક છે લ્યા પૈસાનું લા ફટ અડી લા ધોરણ રાખતા નહીં હળો અહીંયા હળો પણ ના તા બનાવી દે હમણાં બા હા એ ફોન કરે છે મારા બેટા ઘરે થઈને ફોન કરે છે એક હું તો ફોન ગોઠતું નહીં આ બચ્ચો બે દાડે હાથમાં જ આવતો નથી કયો છે જા જશન બચ્ચો દરનો આવ્યો જ ને ઘરે તો એને ખબર લ્યો હા લે પેલા મારા બધા ચારના એ ફોન કરતા હતા શું કોમ થઈ એને તો પાણી ભરવા જતા નહીં હા તમાકુ જબર બનાવી છે ને તાર તમે હા ખાતા નતા ગોટલો એ હતો શેનો ઈને પૂછો વગર ઉનાળે કેરીઓ આવે છે શું હવે કેવી હોય છે ગોટલો ખાઈ ગયા આખો ને આખો લા પણ લા. કરે બંધ ના થતા હતા હું આઈને બંધ તો નહીં થાય અમારે કોકો હવે તમે અને હું શું કહેતો તમન હા બચાઈને પૈસા તમે આલ્યા હતા એના ફાયર લેવાના છે હું હાલતો હોય છું આ દો તાર અમન તો આલી ગયા થપી થપી પણ થોડાક આલો કે મને હવે મુહો ભા બંધો 25000 મને આલ્યા ઓહો પૈસા આલ્યા છે એમ ને એટલા ચાલી તો મન આલ્યા છે એવું એમ ઓએ મારા નહીં હાલતો ને તમારે હાલવા આવે છે ઠીક જો અમન તો આલી ગયા હતા મુકો તમે આલ્યા હોય થોડી એટલે મારે અહીંયા ફાયર લેવાના છે ઈ ક્યાંથી તો તમને હાલવા આવતો છે ભેવ નહીં પાડે મને ખબર છે શું ખબર હે એટલે જોકન ને જોકન વસમે બોય બોય કઈ આ તાને બંધ કેમ થતો નહીં ગતો ઈ અલા પણ ગતું બંધ જ નહીં ગયા બંધ થાકન બંધ મને ખબર છે ચોથી પૈસા આયા ક્યાંથી આયા છે બોસ ખાતરની ઠેલી મુઈ એને પાસેથી લઈ લા ગયો બટ એટલે ખાતર ને ઠેલી હાટે 25000 આવી આ પણ મારું વસમે બોય બોય કરે શું મને ચમ છોડો છો એટલે આપણ તો સોના મને ઉભાડો ઘડીક વાર રેવા દેજો તમે પાવે ભૂમો વાત શું છે એમ કરી મોડી વાત કેજો તમે એટલે તું બંધા કરી વાત કો વસમે બોય બોય કરે હાખું આવ્યું તમે વાત કો આ પૈસા તમે આલ્યા હતા ને તમે ના મેં નહીં હાલે તો આ પૈસા પૈસા ચોઈ આયા કો પૈસા તમારા કોક બાકી હતા ક્યાં તો થઈ રહ્યો પણ તમાર ના જોતા હોય મને આલો હું વાપરીશ પરા યા અમે પાયા ભો ભોજો મે 80 રૂપિયા પાઉં સુકમ પણ લઈ લઈને આવો છો અને સુકમ માં વસમાં હારો પાના હોય ત્યાં છે એવું એમ ઓએ તમારા પંપ આલ લેવા થોક લઈને જાતા લેજે તું તારા ભાઈ ચાલ તારા ભાઈ જા ચાલો વાત જ મને ના આવડે મારે પગ પર લડી ના તો ખાતર ની થેલીઓ લેવા આવે છે ને આમ તો ઉડી ઉડી વાત જાજો તમે આ પૈસા ને કોક હવે તમે સરપંચ તો છો કોક હવે નક્કી કરો આ પૈસા ક્યાંથી આયા પૈસા જો મેં હાલ્યા નહીં તો અને વન બે દાડા થી હાલવાનું કહેતો કે મારે અલ્પેશજી ને હાલવા છે અલ્પેશજી ને હાલવા છે એમ કહેતો લા પણ હજી એક દાડો ને છે ને મારો તરત આલ્યા પર આમન તો લ્યો મેં તો 2 દાડાનું કીધું તું એને તો મને થોડી જ નહીં કરીને છે હવે શીખવર આમાડું તમારે આયા છે ખબર પડતી નહીં ઓમો એક ત્યાં કોમાં મારવા જબો જો કોઈ આવશે ને તો અમને બેન પકડશે તમને તો નહીં પકડે પેલા પૈસા અમને આલ્યા નહીં પેલા તો મના ફાય આવે છે મારા ફાય ઈ કો તમે સરપંચ ખરી પેલા તો એમ કહે કે આ પૈસા સોર્યા ઈ અને બીજું ઈ કે મેં રૂપિયો આલ્યો નહીં એવું એમ હા ઓ માવ શું કરશે તો જાય માં કાવું હમા બધું ચોરી કરી તઈ મોનક ના મોને નહીં પણ ચો કસ હોય ગમે એ તમારા હાલવાના તમારા દુકાનના ઘણા થઈ ગયા હતા મારા પાસે દરરોજ માગતો પણ મૂકે આપણા પાસે પૈસા છે નહીં યાદી વાત તમાર ખાતર પડ્યું હોય તો આલો કી આ જોકન ના કમણે પડ્યું ખાતર હોય પડ્યું કશું ખાતર નહીં આ નાચું કરું આપણે ઓગાળીને પાવ કરું હમણાં હોય ને હોય ઓ કોઈ હોય જઈ આયા તા ના બોલ બોલ તો શું કરવાનું છે હવે આનું? આવવાનું કોક આ ભાવ એવું એમ કોક હું તો શું કર. કહું જામાં ખબર હા ઈ પૈસા આયા હતા હા કોઈ તું એમ ફાળ આપણું કોક હતું તો ખરે આમ તો જો કોક હશે તો ખબર પડશે હા મૂર્તિ જેવો એટલે એ મૂર્તિ લઈને ઉડી કરે છે ઘડીક કબાટમાં મેલે છે ને કોમ લઈને ફરે છે બીજું કોઈ કરતો જ નહીં રહ્યો કોમ જ આ પાણી વાળવાનું છે મારે વાળવું પડે છે તો હું શું કહું ખબર હા આ જે છે આ બધું મૂર્તિ લાગે એટલે આ મૂર્તિમાં તો કોઈ ના હોય એવું આ મને પૈસા આવે છે હા એ ભાઈ શું કહે ખબર હા કે મારું બીજું આ મૂર્તિ છે ને હા એ એટલે કે બધું કે મારે આવ્યો કશું નહીં મૂર્તિ એવું
તો આ પૈસા મારો તો આ જો મૂર્તિમાં એમ મને એવું કરે લાગે તો તો હવે. ચમત્કાર મૂર્તિ લાગે. ચમત્કારી મૂર્તિ જ લાગે. એવું એમ? આ એની પૂજા કરતા ને આપણે કોના મના જો. જૈન ભાઈ આવે, આમ જૈન ભાઈ આવે છે. વાત આ છે, મેલતો જ નહીં કરતું ઈ. હું નહોતો. એટલે આગેવાન તમારે ચારો ભરાઈ રહ્યો જા વાળી આવજે રોજ આજી. પણ માર પગ પલડી. પગ પલડે. વાહ વાહ મકા. લે હું નહીં જાતો ચારો વાળા માર પગ પલડી. તમને શું કહું, એને મેલો ને એક વાળા તો એને શું કરે આપણે ખબર છે હવે? તમે કોઈ રસ્તો કાઢવાનો છે. જો મૂર્તિ લઈને બેઠો હોય અને ગમે જાદુ તમે કહો છો, હા. જાદુ મૂર્તિ કરે અને આપણે જોઈ રહ્યા ને તો આપણે મોના તો મોનસો ને કે મારું આ શું જાય તો વળી થોડ લાગ જણવાના. ચોર જ કહેવાય ને યાર. તો સાચી વાત. પૈસા ચોથી આવે છે એને પાસે બેંક નહીં થોડી. કે મારે બેંકમાં ભરવા જવામાં હવે પૈસા આવે ભરવા જાવ તો હા તમે જ ભરો પર આજો. એમ ને. હો હા તો વાંધો નહીં. હો તમને ના ભરવા જ મને આલો હું વાપરીશ પરા. એમ એમ. રેવા દેજો. તો તો કઈ આ વસ્તુ એ અમે બોલ ભૂલ બોલ કરે. કરે. તમે ઈયના હા વાજી. તું જો તાર તાર તું જાજી હોય છે તું આ ઓને ખોટો લઈને આવો છો. આ જ અહીં આયા હું એટલે પણ એ હારું પાના ચડી ગયા છે. જો આ બધું પતી જોઈને હવે તો આવે. લોહડો તાર જો. સારું. હા. ચિંતા ના કરતા કશી તો. એ હારું. એ હા જોવે પૈસા. અલા નહીં જોતા. ના બચ્ચો પૈસા ચોથી લાયા તારા રહ્યા. મૂર્તિમાં તો કોઈ છે નહીં કોઈ. કોકના એ ચોરી કરી છે બધો આરોપ તો મારા ફાય જ છે. ગમે ઈ મારા ફાય ઉડ્યો તો આવવાનો જ છે. હડો મને પાણી વાળવા છે 3 વાગે પણ હજી વાવતો છે શો નહીં રહ્યો. જવા છે એને તો મૂર્તિનો ઉલાડો છે આખો દાડી, બીજે કોઈ કોમ જ નહીં. જો હવે વાયાથી બચ્યો તો બોલો ચારો તૂટ્યો. લે પાવડો વાય લે શું વાળ 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 જા વાય ચારનો જો છે વાળ સુધો હતી. જોર આવે છે તમને. ઢોલ કોઈ નહીં આવતો ઈ વાળ આ જાતો રહી બધું નાખી લઈ વાળું લો. લે વાળા કેમ નહીં આ મૂર્તિ છે લઈને લે. પડ્યા છે. લે મૂર્તિ લાવી દે ને. મૂર્તિ લે મૂર્તિ રડવાનું જ નહીં. આ મૂર્તિ ઓલે આમ કેમ થાય છે આજો? લે ગોપાજી કહેતા એ વાત સાચી છે, જે છે મૂર્તિમાં જ છે. મૂર્તિ મેલતો જ નહીં, મારા હાથમાં મૂર્તિ આવી તો કેમ થયું છે મને માને તો જે છે મૂર્તિમાં જ છે. મોનો કે ના મોનો પણ હજી જો કે ને એક હાથમાં પાવડો અને એક હાથમાં મૂર્તિ પણ સંસરો નહીં ઘણો એ પાસે વાત એની તો